કકરાપાર જમણા કાંઠા નહેર 90 દિવસ બંધ રહેવાના સમાચાર સિંચાઈ વિભાગ તરફથી મળ્યા છે. ખાસ કરીને ઉકાઈ જળાશય સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે જીવાદોરી સમાન છે. ચકચરો પણ 60 વર્ષ જૂના થયા છે. સદાય છે કે સિંચાઈ વિભાગ એનું રિપેરિંગ કરે. પણ જે જમણા કાંઠા નહેર બંધ રહેવાના જે સમાચાર છે એને કારણે સુરત અને ભરૂચ જિલ્લાના લગભગ 1 લાખથી વધારે ખેડૂતો ખાસ કરીને ડાંગર અને શેરડીની ખેતી કરતા આવેલા છે. અને ખાસ કરીને જે સ્થિતિ બનવાની છે, ખાસ કરીને જ્યારે ડિસેમ્બર મહિનામાં નહેર બંધ રહેવાની જે વાત થઈ રહી છે એને કારણે શેરડીમાં ખૂબ જ મોટું ઉત્પાદકતા ઘટશે. સાથે સાથે ખાસ કરીને હાંસોટ, ઓલપાડ, માંગરોળ વિસ્તારના જે કાંઠા વિસ્તારના જે નાના નાના ખેડૂતો છે એ લોકો ઉનાળુ ડાંગર બનાવે છે અને લગભગ 60 થી 70 હજાર એકરમાં ઉનાળુ ડાંગર બને છે અને મુખ્ય પિયત વ્યવસ્થા આ જળાશયની છે. જો આ બંધ રાખવામાં આવશે તો ઉનાળુ પાક ધોવાઈ જશે, શેરડીમાં ઉત્પાદકતા ખોરવાશે, એટલે લાખો રૂપિયાનું નુકસાન ખેડૂતોને જવા થઈ રહ્યું છે. જ્યારે ટેકનોલોજીનો સમય છે, ટેકનોલોજીમાં ઝડપથી સિવિલના કામો હવે મોટી મોટી કંપનીઓ ભારત દેશમાં પણ કરી રહી છે, બંધ બનાવી રહી છે, નહેર બનાવી રહી છે. ત્યારે અમારા તરફથી ખેડૂતો વતી પાણી પુરવઠા અને નહેર વિભાગના જે મંત્રી છે એમને અમે રજૂઆત કરી છે, કુંવરજીભાઈ બાવળિયા સાહેબને, અને આગામી દિવસોમાં 60 દિવસમાં ઓછામાં ઓછા સમયમાં આ નહેરનું રિપેરિંગ થાય અને ખેડૂતોને ખૂબ જ ઝડપથી પાછું પાણીની વ્યવસ્થા થાય એવું આયોજન કરવાની અમે વિનંતી કરી છે. અને ખાસ કરીને જ્યારે પિયત વ્યવસ્થા આટલી સુંદર સિંચાઈ વિભાગ કરતું હોય ત્યારે અમારી માંગણી જરૂર સંતોષશે એવી અમારી લાગણી છે.